હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌને પણ થંબનેલથી આઈડિયા આવી ગયો છે. અને આજે હું વાત કરવાનો છું બહુ જ ઇમ્પોર્ટન્ટ આવનારી ગુજરાત સિવિલ જજની મુખ્ય પરીક્ષા માટે, મેઇન્સ એક્ઝામિનેશન માટે આન્સર રાઇટિંગ કેવી રીતે કરવાની છે એ બાબતે ખાસ મેં આજે એક ટોપિક લીધો છે. CRPCમાંથી, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરમાંથી એક ટોપિક લીધો છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જેમાંથી પ્રશ્ન બનવાની પૂરેપૂરી શક્યતાઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમરી ટ્રાયલ. યસ ફ્રેન્ડ, સમરી ટ્રાયલને ગુજરાતીમાં સંક્ષિપ્ત કાર્યવાહી કહેવામાં આવે છે. અને જો તમને આ રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાય છે સમરી ટ્રાયલ રિલેટેડ, તો તેનો આન્સર તમે ગુજરાતીમાં કેવી રીતે લખશો તે બાબતની આજે જાણકારી આ વિડીયોમાં હું આપ સૌને આપવા જઈ રહ્યો છું. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. ને ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે ગુજરાત સિવિલ જજની મુખ્ય પરીક્ષામાં જ્યારે સમરી ટ્રાયલ વિશેનો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો તમે એનો આન્સર કઈ રીતે ડ્રાફ્ટ કરશો. ખાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સમરી ટ્રાયલની વાત કરીએ તો સમરી ટ્રાયલને મેં કહ્યું એ પ્રમાણે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કહેવામાં આવે છે. CRPCની કલમ નંબર 260 થી 265માં કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે સમરી ટ્રાયલ વિશેનો. તો આપણે શરૂઆતમાં લખી દઈશું CRPC 1973ની સેક્શન નંબર 260 ટુ 265, 260 થી 265માં જોગવાઈ છે. તમે વધારામાં અહીંયા સ્પષ્ટતા કરી શકો છો કે આની કલમ BNSમાં કઈ છે, એનાથી તમને વધારે પોઈન્ટ્સ માર્ક્સ મળી શકે. હવે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું આપણે. સંક્ષિપ્ત સુનાવણી આમ તો નિયમિત ઇન્સાફી કાર્યવાહીનું ટૂંકું રૂપ છે. પહેલું સેન્ટેન્સ શું લખવાનું છે? સંક્ષિપ્ત સુનાવણી આમ તો નિયમિત ઇન્સાફી કાર્યવાહી હોય એનું શોર્ટ સ્વરૂપ, ટૂંકું રૂપ છે. ખાસ કરીને નજીવા ગુનાઓમાં આ કાર્યવાહી અપનાવવામાં આવે છે. જો કે ફોજદારી કાર્યવાહીમાં સંક્ષિપ્ત કાર્યવાહી ઇચ્છનીય નથી. આમ જોવા જઈએ કે ફોજદારી ટ્રાયલ હોય તેમાં સંક્ષિપ્ત કાર્યવાહી થવી જોઈએ નહીં, કારણ કે તેનાથી આરોપીને અન્યાય થવાનો સંભવ રહે છે. પરંતુ આરોપીને અન્યાય થતો નિવારવા માટે કેટલીક સાવચેતીઓ રાખવામાં આવેલી છે. સમજીએ. કલમ 260માં નિર્દિષ્ટ કરવામાં આવેલ ગુનાઓ માટે જ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરી શકાય. 260માં જે ગુનાઓ જણાવેલા છે એમાં જ માત્ર સંક્ષિપ્ત કાર્યવાહી થઈ શકે, એ સિવાય નહીં થઈ શકે. આમ છતાં જ્યાં પૂર્ણ સુનાવણી કરવાની જરૂર લાગે ત્યાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાની જરૂર છે જ નહીં. તમે પૂર્ણ ઇન્સાફી કાર્યવાહી કરી શકો. જૂના કાયદા મુજબ સંક્ષિપ્ત સુનાવણીમાં સમન્સ કેસોમાં સમન્સ કેસોની કાર્યવાહી અપનાવવામાં આવતી હતી, જ્યારે વોરંટ કેસોમાં વોરંટ કેસની કાર્યવાહી અપનાવવામાં આવતી હતી. પરંતુ હવે કલમ 262નો નિયમ એવો છે ને ત્યાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી દરેક કેસમાં, પછી તે વોરંટ કેસ હોય કે સમન્સ કેસ હોય, સમન્સ કેસની જ કાર્યવાહી અપનાવવામાં આવશે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી અંગે કલમો 260 થી 265માં જોગવાઈ કરવામાં આવેલી છે. સમજીએ. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કલમ 260 થી 265. આ પ્રસ્તાવના થઈ. હવે મુખ્ય મુદ્દા પર આવીએ. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં સમન્સ કેસની કાર્યવાહી અનુસરવાની હોય છે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં પુરાવાનું સંપૂર્ણ રેકર્ડ રાખવાનું હોતું નથી અને અપીલનો અધિકાર પણ મર્યાદિત કરી દેવામાં આવ્યો હોય છે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં કાર્યવાહી સંક્ષિપ્ત હોતી નથી, ફક્ત કાર્યવાહીના રેકર્ડના સંદર્ભમાં તે સંક્ષિપ્ત છે. કાર્યવાહી તો લાંબી જ છે, પણ એ રેકર્ડના સંદર્ભમાં શોર્ટ થઈ જાય છે. સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરવાની સત્તા કલમ નંબર 260 CRPC. આ કાયદામાં ગમે તે જોગવાઈ હોવા છતાં કોઈ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કોઈ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે હવે નથી, હાઈકોર્ટ આ સંબંધમાં ખાસ સત્તા આપેલ કોઈ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો નીચેના તમામ કે તેમાંથી કોઈ પણ એક ગુનામાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરી શકે છે. દેહાંતદંડ, આજીવન કેદ અથવા 2 વર્ષથી વધારે કેદની સજાને પાત્ર ન હોય તેવા ગુનાઓ. ઇન શોર્ટ, 2 વર્ષથી જેમાં ઓછી સજાની જોગવાઈ છે એવા ગુનાઓમાં. જો ચોરાયેલી મિલકતની કિંમત ₹2000થી વધતી ન હોય તો IPCની કલમ 379 અથવા 380 હેઠળનો ચોરીનો ગુનો. તો જ્યાં ચોરાયેલી મિલકત છે એની કિંમત 2000થી વધતી ન હોય તો એવા સંજોગોમાં પણ સમરી ટ્રાયલ ચાલી શકે. જ્યારે મિલકતની કિંમત 2000થી વધતી ન હોય, IPCની કલમ 411ની ચોરાયેલી મિલકત સ્વીકારવાનો કે રાખવાનો ગુનો હોય તો ત્યાં પણ સંક્ષિપ્ત કાર્યવાહી ચાલી શકે. જ્યારે મિલકતની કિંમત ₹2000થી વધતી ન હોય, 414 હેઠળનો ગુનો હોય તો સંક્ષિપ્ત કાર્યવાહી ચાલી શકે.
454, 456 આઈપીસી હેઠળના ગુનાઓ હોય, સંક્ષિપ્ત કાર્યવાહી ચાલી શકે. ભારતીય ફોજદારી ધારાની કલમ 504 સુલેહ ભંગની વાત કરવામાં આવી હોય તો ત્યાં પણ આ કાર્યવાહી ચાલી શકે. મદદગારીના ગુનાઓ હોય ઉપરોક્ત જણાવેલા દરેક ગુનામાં, ત્યાં પણ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીની પ્રક્રિયા ચાલી શકે છે. કોઈ પણ ગુના કરવાનો પ્રયત્ન હશે તો એ પણ ચાલી શકે. એ સિવાય કેટલ ટ્રેસપાસ એક્ટની કલમ 20 હેઠળનો ગુનો હોય ત્યાં પણ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી ચાલી શકે છે. ખાસ યાદ રાખજો. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી દરમિયાન જ્યારે મેજિસ્ટ્રેટને એમ લાગે કે કેસનો પ્રકાર એવો છે કે તેની સંક્ષિપ્ત કાર્યવાહી કરવાનું ઇચ્છનીય નથી, તો જેમની પાસે તપાસ થઈ રહી છે તેવા સાક્ષીઓ મેજિસ્ટ્રેટ પાછા બોલાવશે અને આ કાયદામાં જોગવાઈ છે પ્રમાણે પૂરી ટ્રાયલ ચાલશે. શોર્ટ ટ્રાયલ, સમરી ટ્રાયલ ચાલશે નહીં. આ કલમમાં નિર્દિષ્ટ કરવામાં આવેલ ગુનાઓની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે. જો કે કલમ 260માં જણાવેલ કેટલાક ગુનાઓ વોરંટ કેસના હોય તો પણ એમાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે છે. સમન્સ કેસની સુનાવણી મુજબ કરવાની હોય છે. તેમાં રીતસરનું કોઈ તહોમતનામું ઘડવાની કોઈ જરૂર નથી. અહીંયા તહોમતનામું નહીં આવે, પરંતુ મિસજોઇન્ડર પણ થવું જોઈએ નહીં. 218 સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીને પણ લાગુ પડે છે, એટલે કે દરેક ગુનાની અલગ ઇન્સાફી કાર્યવાહી થવી જોઈએ. સંક્ષિપ્ત સુનાવણીમાં આરોપીની તપાસની નોંધ કરવાની જરૂર નથી. જો આરોપીને સજા કરવામાં આવે તો તેના કારણોની નોંધ કરવી જોઈએ. જો સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં આરોપીને ₹200થી વધારે દંડ કરવામાં આવ્યો ન હોય તો તેની સામે ક્યારે અપીલ થઈ શકે નહીં. 200થી વધારે દંડ નથી કર્યો તો અપીલ નહીં થઈ શકે. જો કે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવેલ હુકમ સામે હાઈકોર્ટમાં રિવિઝન થઈ શકે પણ અપીલ થઈ શકતી નથી. આ કલમમાં નિર્દેશ કરવામાં આવેલ ગુનાની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાનું મેજિસ્ટ્રેટ માટે ફરજિયાત નથી. એવું જરૂર નથી કે ફરજિયાત પણ હોય. ફરજિયાત ક્યાંય નથી. જે ગુનાઓની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાની જે મેજિસ્ટ્રેટોને આ કલમથી સત્તા આપવામાં આવી હોય તે મેજિસ્ટ્રેટો બીજી રીતે તે ગુનાની ઇન્સાફી કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ. એ બીજી રીતે પણ કરી શકે, પણ એ સક્ષમ, કોમ્પિટન્ટ હોવા જોઈએ. ભારતીય ફોજદારી ધારા હેઠળ ગુનાઓની સંક્ષિપ્ત કાર્યવાહી થઈ શકે એવું કંઈ નથી. કોઈ ગુનાની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી દરમિયાન મેજિસ્ટ્રેટને એમ લાગે કે તેની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવી યોગ્ય જણાતી નથી તો મેજિસ્ટ્રેટે તેની ફેર ઇન્સાફી કાર્યવાહી કરવી જોઈએ. દાખલા તરીકે આરોપીઓની કે સાક્ષીઓની સંખ્યા ઘણી જ વધારે હોય ત્યારે તેવા કેસની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાનું યોગ્ય નથી. એમાં પછી શોર્ટ સમરી ટ્રાયલ ન થઈ શકે. ઓકે, તો એ યાદ રાખજો. જ્યારે કેસમાં અધિકાર અને કાયદાના અટપટા પ્રશ્નો ઊભા થયેલા હોય ત્યારે પણ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાનું શક્ય નથી. BN પટેલના કેસમાં ઠરાવ્યું છે કે જ્યારે કોઈ ગુનાની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરી શકાય તેમ ન હોય ત્યારે તે ગુનાની ફરીથી નવેસરથી ઇન્સાફી કાર્યવાહી કરવી જોઈએ. આ કેસ લો છે જે હું જણાવવામાં આવ્યું છે. કોઈ કેસની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવે તેનો અર્થ એવો નથી કે આરોપી સામે તહોમત ન ફરમાવી શકાય. એવું જરૂરી નથી. આરોપી સામે રીતસરનું તહોમતનામું ન ઘડવામાં આવેલ હોય તો પણ તેને ગુનાનો જવાબ તો આપવાનું જણાવવું જોઈએ. આરોપી સામે જે ગુનાની ફરિયાદ હોય તેનો એવી રીતે સ્પષ્ટ નિર્દેશ થવો જોઈએ કે જેથી આરોપીને પોતાની સામે કયો ગુનો થયો છે, કઈ ફરિયાદ થઈ છે તેનો ખ્યાલ આવે. જ્યારે આરોપી સામે એક કરતાં વધારે ગુનાનો આરોપ હોય અને તેમાંનો એક ગુનો એવો હોય કે જેની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે તેમ ન હોય અને બાકીના ગુનાની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરી શકે નહીં, જે મેજિસ્ટ્રેટને સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી એટલે કે 2 થી 4 ગુનાઓ મૂક્યા હોય એમાંથી એકમાં થઈ શકતું હોય અને બીજા બધામાં ન થઈ શકે તો ઓવરઓલ અહીંયા સમરી ટ્રાયલ ચાલી શકશે નહીં. પેટા કલમ 2 મુજબ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી દરમિયાન મેજિસ્ટ્રેટને એમ લાગે કે કેસનો પ્રકાર લક્ષમાં લેતા તેની સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવાનું ઇચ્છનીય નથી તો અદાલત તેની નવેસરથી ઇન્સાફી જો જણાય કે નથી કરવા જેવી તો નવેસરથી ટ્રાયલ ચલાવવી જોઈએ. એ વાત અહીંયા કરવામાં આવી. સેકન્ડ 261માં સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટની સત્તાની વાત કરી કે નીચેના કોઈ પણ ગુનાની ઇન્સાફી કરવા માટે હાઈકોર્ટ સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટને સત્તા આપી શકે, જેમાં ફક્ત દંડ હોય, જેમાં દંડ સાથે કે દંડ વગર 6 માસ કરતાં વધારે કેદ ન હોય. આવા ગુનાઓમાં મદદગારી કરવાનો કે પ્રયત્ન કરવાનો ગુનો હોય તો તેમાં સેકન્ડ ક્લાસ મેજિસ્ટ્રેટને પણ હાઈકોર્ટ સત્તા આપી શકે સમરી ટ્રાયલ માટે. એ સિવાય 262ની જોગવાઈમાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી માટેની કાર્યવાહી બતાવેલી છે, પ્રોસિજર બતાવેલી છે કે આ પ્રકરણ હેઠળની ઇન્સાફી કાર્યવાહીમાં હવે પછી જોગવાઈ કરવામાં આવી હોય તે સિવાય આ કાયદામાં નિર્દિષ્ટ કરવામાં આવેલી સમન્સ કેસની કાર્યવાહી અનુસરવી. એ પહેલાં પણ આપણે વાત કરી કે સમન્સ કેસની કાર્યવાહી અનુસરવામાં આવશે. આ પ્રકરણ હેઠળ ગુનો પુરવાર થાય ત્યારે તે કેસમાં 3 માસ કરતાં વધારે કેદની સજા ફરમાવવામાં આવશે નહીં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ આવવી જોઈએ કે જ્યારે સમરી ટ્રાયલ ચલાવવાની છે ત્યારે કોઈ પણ સંજોગોમાં આરોપીને જે સજા કરવામાં આવશે એ 3 માસથી વધારે કરવામાં નહીં આવે. સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં સમન્સ કેસની કાર્યવાહી અનુસરવાની હોય છે.
અને મર્યાદા સજા પર મૂકવામાં આવી છે. કાર્યવાહીમાં વધુમાં વધુ 3 માસની સજા ફરમાવી શકે. દંડ કરવાની સત્તા પર કોઈ મર્યાદા નથી. ઇન્સાફી કાર્યવાહી કરનાર મેજિસ્ટ્રેટને દંડ કરવાની જેટલી સત્તા હોય તેટલો દંડ નાખી શકે છે. કલમ 363 એના રેકર્ડની વાત છે. જે કેસોમાં સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા દરેક કેસમાં રાજ્ય સરકાર હુકમ કરે તે મુજબની વિગતો હોવી જરૂર છે. કેસનો અનુક્રમ નંબર, ગુનાની તારીખ, રિપોર્ટ અથવા ફરિયાદની તારીખ, ફરિયાદીનું નામ આવશે, આરોપીનું પૂરું નામ, સરનામું આવે, જે ગુના વિશે ફરિયાદ થઈ હોય અને જે ગુનો પુરવાર થયો હોય તે ગુનો કલમ 260 1, 2 અથવા 4 હેઠળ આવતા કેસોમાં છે કે કેમ. તો જો એમાં ચોરીની વાત હોય તો ચોરીની મિલકતની કિંમત શું છે એ લખવાની છે. આરોપીનો જવાબ અને તેની જો કરવામાં આવી હોય તો તપાસ, નિર્ણય આવશે, સજા અથવા આખરી હુકમ આવે, કાર્યવાહી પૂરી થયાની તારીખ આવશે. આ રેકર્ડ છે. સમરી પ્રોસિડિંગનું આ રેકર્ડ આવશે ફ્રેન્ડ્સ. એ સિવાય કલમ 262 એવી જોગવાઈ કરવામાં આવી છે કે હવે પછી જોગવાઈ કરવામાં આવી હતી સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં સમન્સ કેસની પ્રક્રિયા અનુસરવામાં આવશે. ત્યાં સમન્સ કેસની પ્રક્રિયા છે. અહીંયા 264ના અપવાદો પૂરા પાડ્યા છે. એટલે કે આ બંને કલમ એવી બાબતોને નિર્દેશ કરવામાં આવેલ છે કે જેના સંબંધમાં સમન્સ કેસની પ્રક્રિયા અનુસરવામાં આવશે ને આ કલમ તમામ કેસોને લાગુ પડે છે. જ્યારે કલમ 264 જેમાં આરોપીએ ગુનાની સ્વીકૃતિ કરેલી ન હોય એવા કેસની આ વસ્તુ લાગુ પડે છે. 264ની વાત કરીએ તો સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરાયેલ કેસોમાં ચુકાદો કઈ રીતે આપવાનો છે એની વાત છે કે સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરાયેલ કેસમાં અને જેમાં આરોપીએ ગુનો કબૂલ નથી કર્યો તેવા દરેક કેસમાં મેજિસ્ટ્રેટ પુરાવાના સારાંશની નોંધ કરશે અને ફેસલામાં નિર્ણયના કારણોનું ટૂંકું નિવેદન રજૂ કરશે. જે કેસમાં આરોપીએ ગુનો કબૂલ કરેલ ન હોય અને જો કેસની સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા દરેક કેસમાં મેજિસ્ટ્રેટે બંને પક્ષના પુરાવાના સારાંશની નોંધ કરવી જોઈએ. તેમજ મેજિસ્ટ્રેટે ચુકાદામાં પોતાના નિર્ણયોના કારણોનું ટૂંકું નિવેદન પણ આપવું જોઈએ. મેજિસ્ટ્રેટ જ્યારે આરોપીને સજા કરે ત્યારે કારણોની નોંધ કરવી જોઈએ. કલમ 265 રેકર્ડ અને ચુકાદાની ભાષાની વાત કરે છે. સમરી ટ્રાયલમાં આવું રેકર્ડ અને ચુકાદો હંમેશા ઇન ધી લેંગ્વેજ ઓફ ધી કોર્ટ એટલે કે અદાલતની ભાષામાં લખવામાં આવશે. સંક્ષિપ્ત રીતે ગુનાઓની ઇન્સાફી કાર્યવાહી કરવાની સત્તા ધરાવતા મેજિસ્ટ્રેટને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ સંબંધમાં નિમેલ અધિકારી મારફત રેકર્ડ અથવા ચુકાદો કે બંને તૈયાર કરવા માટે હાઈકોર્ટે અધિકાર આપી શકે અને આ રીતે તૈયાર કરવામાં આવેલ રેકર્ડ અથવા ચુકાદા પર મેજિસ્ટ્રેટ સહી કરશે. આ કલમથી એવી જોગવાઈ કરવામાં આવી છે કે 236માં નિર્દિષ્ટ કરવામાં આવેલ વિગતો, પુરાવાનો સારાંશ, ચુકાદો અદાલતની ભાષામાં જ લખાયેલા હોવા જોઈએ. આવું રેકર્ડ અથવા ચુકાદો કે બંને તૈયાર કરવામાં મેજિસ્ટ્રેટે આ સંબંધમાં નિમેલ અધિકારીની મદદ પણ લઈ શકે છે. રેકર્ડ અને ચુકાદા પર મેજિસ્ટ્રેટની સહી હોવી પણ અતિ આવશ્યક છે. વોરંટ પ્રક્રિયા અને સંક્ષિપ્ત પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આવો પણ તમને એક પ્રશ્ન પૂછાઈ શકે કે આ વોરંટ પ્રક્રિયા અને સમરી, વોરંટ ટ્રાયલ અને સમરી ટ્રાયલ વચ્ચે શું તફાવત છે? તો વોરંટ કેસના 2 પ્રકારો છે. વોરંટ કેસ પોલીસ રિપોર્ટ પરથી અથવા ખાનગી વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ થાય છે. જ્યારે 260માં નિર્દેશ કરવામાં આવેલી એમાં જ સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી થઈ શકે. એમાં કોઈ પ્રકારો નથી. વોરંટ કેસ જો પોલીસ રિપોર્ટ પરથી શરૂ કરવામાં આવેલ હોય તો તેની કાર્યવાહી અને જો તે ખાનગી વ્યક્તિની ફરિયાદ પરથી શરૂ કરવામાં આવેલ હોય તો તેની કાર્યવાહી અલગ છે. એ બંનેની કાર્યવાહી અલગ છે. જ્યારે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી સુનાવણીમાં જે 260માં જણાવેલે છે એ ગુનાની કાર્યવાહીમાં ફક્ત સમન્સ કેસ મુજબની ટ્રાયલ ચાલશે. એમાં કંઈ અલગ નથી. વોરંટ કેસની સમન્સ કેસની સુનાવણી કાર્યવાહી લાગુ પડતી નથી. જ્યારે સંક્ષિપ્ત કાર્યવાહીને સમન્સ કેસની કાર્યવાહી લાગુ પડે છે. આથી સમન્સ કેસની તમામ કાર્યવાહીઓ સંક્ષિપ્ત કાર્યવાહીને લાગુ પડે છે. વોરંટ કેસમાં કાયદા મુજબ સજા કરવામાં આવે છે. જ્યારે સંક્ષિપ્ત કાર્યવાહીમાં વધુમાં વધુ 3 માસની સજા થઈ શકે, એનાથી વધારે થઈ શકતી નથી. ઓકે, વોરંટ કેસને સમન્સ કેસમાં ફેરવી શકાય છે. જ્યારે સંક્ષિપ્ત કેસને જરૂર પડે તો સમન્સ કેસમાં ફેરવી શકાય. એમાં વોરંટ કેસમાં નહીં ફેરવી શકાય. ગંભીર ગુનાઓ માટે વોરંટ કેસ હોય છે, જ્યારે નજીવા ગુનાઓ માટે સંક્ષિપ્ત કાર્યવાહી કરવામાં આવે છે. આ તફાવત થયો. એ જ રીતે બીજો તફાવત પૂછાય કે સમન્સ ટ્રાયલ અને સમરી ટ્રાયલ વચ્ચે શું તફાવત છે? તો કહે છે કે સમન્સ કેસ જે ગુનાઓ માટે કરવામાં આવે છે તેના કરતાં નજીવા ગુનાઓ માટે સંક્ષિપ્ત કાર્યવાહી કરવામાં આવે. ઓકે, જે ગુનાઓ હોય સમન્સ માટે એના કરતાં નજીવા ગુનાઓ માટે. એ જ રીતે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહીમાં આમ તો સમન્સ કેસની કાર્યવાહી અપનાવવામાં આવે છે. સમન્સ કેસમાં દેહાંત દંડ, આજીવન કેદ અથવા 2 વર્ષથી વધારે કેદની સજા કરી શકાતી નથી. પણ સંક્ષિપ્ત ટ્રાયલની વાત કરીએ, સમરી ટ્રાયલની વાત કરીશું તો એમાં તો ફક્ત સજા જે છે 3 માસની વધુમાં વધુ. સમન્સ કેસ વોરંટ કેસમાં ફેરવી શકાય. સંક્ષિપ્ત કાર્યવાહી ક્યારે વોરંટ કેસમાં ફેરવી શકાતી નથી. સમન્સ કેસ અને સંક્ષિપ્ત કેસની કાર્યવાહી આમ તો એક સરખી જ હોય, છતાં સંક્ષિપ્ત સુનાવણીમાં પુરાવાનું સંપૂર્ણ રેકર્ડ કેસ જેવું રાખવાનું હોતું નથી. આપણે હમણાં સમજ્યા, કેસ જેવું નથી રાખવાનું.
સમન્સ કેસ ફરિયાદ પરથી અને તે સિવાય શરૂ કરવામાં આવે છે. જ્યારે સંક્ષિપ્ત ઇન્સાફી કાર્યવાહી હોય તો કલમ 260માં જે ગુનાઓ આપેલા છે એ મુજબ જ કરવાનું હોય છે. સમન્સ કેસના પ્રમાણમાં સંક્ષિપ્ત કેસની બાબતમાં અપીલનો અધિકાર મર્યાદિત છે. જેમ કે સંક્ષિપ્ત કાર્યવાહી ₹200થી ઓછો દંડ કરવામાં આવ્યો હોય તો એમાં તો કોઈ અપીલ કરી શકતા નથી. પણ જ્યારે આપણે સમન્સ કેસની વાત કરીએ તો ત્યાં અપીલ થઈ શકે છે. તો આજે આપણે આ સેશનમાં ખાસ કરીને પર્ટિક્યુલરલી સમરી ટ્રાયલનો કોન્સેપ્ટ સમજ્યા. પ્રસ્તાવનાથી લઈને આપણે લાસ્ટમાં સમરી ટ્રાયલ અને વોરંટ ટ્રાયલ વચ્ચેનો તફાવત સમજ્યા. એ જ રીતે સમરી ટ્રાયલ અને સમન્સ કેસ વચ્ચેનો તફાવત સમજ્યા. અહીંયાથી કંઈ પણ સમરી ટ્રાયલ લગતું તમને પૂછાય છે તો તમે ઇઝીલી હવે પરીક્ષામાં લખી શકો. આ રીતે લખવું પડશે તમારે, તો પરીક્ષામાં તમને બેટર માર્ક્સ મળશે. આજના વિડીયોમાં મેં આપને જે સમરી ટ્રાયલનો કોન્સેપ્ટ સમજાવ્યો છે આ રીતે તમારે આન્સર ફ્રેમ કરવાનો છે. ખાસ કરીને આજના આ વિડીયોમાં જે સમરી ટ્રાયલની જોગવાઈઓ મેં તમને સમજાવી, કઈ રીતે આન્સર રાઇટ કરવાનો છે એ પણ બતાવ્યું છે કે આવા મુદ્દા ત્યાં મૂકવા પડશે તમારે, અને ખાસ તમને સમજાઈ પણ ગયું હશે કે કઈ રીતે હવે આન્સર રાઇટિંગ તમારે કરવાની છે. તો આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હો તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝનું નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ.